બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે બોળ ચોથના વ્રત વિશે, એટલે કે ગાય પૂજણીના વ્રત અને વાર્તા વિશે. આ વ્રત શ્રાવણ વદ ચોથના દિવસે કરવાનું હોય છે. આ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ નિત્ય કર્મમાંથી પરવારી અને કંકુ, ચોખા તથા ફૂલના હારથી ગાય અને વાછરડાનું પૂજન કરવાનું હોય છે તથા આ એક ટાણું કરવાનું હોય છે. તેમાં ઘઉંની કે છડેલી કોઈ પણ વસ્તુ લેવાની ન હોય. માધવપુર નામે એક ગામ હતું અને આ ગામમાં એક સાસુ અને વહુ રહેતા હતા. બંને વિધવા હતા. માલ મિલકતમાં રહેવા માટે એક નાનકડી ઓરડી હતી અને એક ગાય વાછરડું હતું. એમ કરતા કરતા દિવસો વીતતા જાય છે. એક દિવસ શ્રાવણ વદ ચોથનો દિવસ આવ્યો એટલે સાસુ નદી નાહવા ઉપડ્યા અને નદીએ નાહવા જતા જતા વહુને કહેતા ગયા કે વહુ બેટા, આજે બોળ ચોથ છે એટલે કે હું આવું ત્યાં સુધીમાં ગૌલાને ખાંડી મૂકજે. વહુએ આ બધું સાંભળ્યું, પણ વહુ થોડી અકલની ઓથમીર હતી અને કંઈ સમજ ન પડી કે સાસુમાએ કયો ગૌલો ખાંડી અને રાંધવાનું કહ્યું છે. ગૌલાનું ધાન કે ગાયનો વાછરડો? યોગાનું યોગ એમના ગાયના વાછરડાનું નામ પણ એમણે ગમલો જ રાખ્યો હતો અને વહુને કંઈ ખબર ના પડી. વહુ તો વાડામાં જઈ અને કુમળા વાછરડાને વધેરી નાખ્યો અને પછી ચૂલે સળગાવી અને ચૂલામાં પાણી મૂકી ગમલાને એમાં નાખી અને રાંધવા મૂકી દીધો. થોડી વારમાં સાસુમાં નદીએથી નાઈ અને ઘેરે આવ્યા અને વહુને પૂછવા લાગ્યા કે વહુ બેટા, ગમલો રાંધી રાખ્યો છે? વહુએ કહ્યું, રાંધ્યો તો ખરો, પણ તમારા ગમલાએ તોફાન ખૂબ કર્યા છે. મહા મુસીબતે એને પકડી અને વધેરી અને ખાંડે અને ચૂલે ચડાવ્યો છે. મારે નાકે તો દમ આવી ગયો. તમારો ગૌલો ખૂબ જ તોફાની છે. આ સાંભળી અને સાસુને હૈયામાં ફાળ પડી. હાય રામ, વહુ તમે કયા ગૌલાની વાત કરો છો? વહુએ ચોખવટ કરતા કહ્યું, બીજો કયો ગમલો હોય? આપણી ગાયના વાછરડાને જ મેં ચૂલે રાંધવા મૂક્યો છે. સાસુ ગભરાઈ ગયા અને બોલી ઉઠ્યા, વહુ તમે તો આંખનું કાજળ ગાલે ઘસ્યું. મેં કહ્યું કંઈક અને તમે કર્યું કંઈક. તમે તો અર્થનો અનર્થ કરી નાખ્યો. હવે શું થશે? વહુને કંઈ સમજ ન પડી એટલે સાસુની સામે એ ટગર ટગર જોઈ રહી. આથી સાસુએ કપાળ પર હાથ પછાડતા કહ્યું, મેં તમને ગમલાનું ધાન રાંધવાનું કહ્યું હતું અને તમે વાછરડાને વધેરી અને એને રાંધવા મૂકી દીધો. હાય રામ, હવે શું થશે? આજે બોળ ચોથનો દિવસ છે. આજે ગામની સ્ત્રીઓ આપણે ત્યાં વાછરડા અને ગાયની પૂજા કરવા આવશે. તેમને આપણે શું મોં બતાવીશું? સાસુ વહુ આ પ્રસંગથી ખૂબ જ ગભરાઈ ગયા અને ત્યારબાદ સાસુ વહુ ભેગા મળી હાંડલામાં ગૌલાને મૂકી ગામ બહાર ઉકરડામાં તેને દાટી આવ્યા. અને એ જ વખતે ગામના વગડામાં ચરવા ગઈ હતી એક ગાય ત્યાંથી ચરતી ચરતી ઉકરડે આવી પહોંચી અને તેણે ઉકરડામાં શીંગડા ભરાવ્યા અને ઉકરડાને ફેંદવા માંડ્યો. અને ત્યાં તો એક ચમત્કાર થયો. ઉકરડામાં સંતાડેલા હાંડલામાંથી એ ગૌલા નામનો વાછરડો સજીવન થઈ અને કૂદકા મારી અને બહાર આવ્યો અને ગાયના આંચળને વળગી પડ્યો. હાંડલાનો કાંઠો એની ડોકે લટકતો હતો. સમય થતાં ગામની બધી સ્ત્રીઓ ગાય વાછરડાની પૂજા કરવા સાસુ વહુના ઘરે આવી પહોંચી હતી. હવે એક જ રંગના ગાય વાછરડા આખા ગામમાં કોઈના ઘરે હતા નહીં. ફક્ત આ સાસુ વહુના ઘરે જ ગાય અને વાછરડું એક જ રંગના હતા. એટલે ગામની બધી સ્ત્રીઓ આ સાસુ અને વહુના ઘરે ગાય અને વાછરડાની પૂજા કરવા માટે આવી હતી. બધી સ્ત્રીઓ સાસુ વહુના આંગણે આવીને જોયું
તો ઘરના બારણા બંધ છે. બિચારા સાસુ વહુ બીકના માયરા અંદર ગભરાય અને ભરાઈ બેઠા. એક સ્ત્રીએ બારણા પાસે આવીને કહ્યું, ઘર કેમ બંધ રાખ્યું છે? ખોલો, અમે આજે ગાય વાછરડાની પૂજા કરવા આવ્યા છીએ, જટ બારણા ખોલો. પરંતુ અંદરથી કંઈ ઉત્તર ન મળ્યો કે ન તો બારણા ઉઘડ્યા. આથી બધાને નવાઈ લાગી કે શું બન્યું હશે, કેમ સાસુ અને વહુ બારણા ખોલતા નથી. એટલામાં ગાય અને વાછરડાને લઈ અને દોડતી દોડતી ઘરે આવી પહોંચી અને વાછરડાના ગળામાં હાંડલાનો કાંઠો જોઈ બધાને નવાઈ લાગી કે આ વળી શું અચરજ છે. તેમાંથી એક જણે કહ્યું પણ ખરું, અરે આજે વાછરડાના ગળામાં ફૂલનો હાર હોય કે આ હાંડલાનો કાંઠો હોય? જુઓ તો આ કોણે આવું કર્યું હશે, કંઈ ખબર નથી પડતી. ઘરમાં ભરાયેલા સાસુ વહુ આટલું સાંભળી અને વિચારમાં પડ્યા. તેમને એમ કે એ લોકો એમને મેણા મારતા હશે. પણ વહુએ બારણાની તિરાડમાંથી જોયું તો ગમલો જીવતો હતો અને એની ડોકે હાંડલાનો કાંઠો લટકતો હતો. સાસુને પણ આ વાતની નવાઈ લાગી. તેણે બારણા જટ ખોલી નાખ્યા અને બધી સ્ત્રીઓને આવકાર આપ્યો અને કહ્યું કે તમે સગળી વાત કઈ સંભળાવી. અને સ્ત્રીઓ પણ આ સાંભળી આશ્ચર્ય કહ્યું. અને સાસુ હવે જે પ્રસંગ બન્યો હતો એ પ્રસંગની તમામ વાત બધી સ્ત્રીઓને કરી અને બધી સ્ત્રીઓ પણ અચરજ પામી. સાસુએ ખુલ્લા દિલે પોતાની વહુના પાપની વાત કરતા કહ્યું કે બહેનો, સાચે જ આજે તમારા વ્રતના પ્રતાપે મારો ગમલો સજીવન થયો છે. અમે તો એને મારી જ નાખ્યો હતો, પણ તમે એને જીવત દાન આપ્યું છે. ત્યારબાદ બધી સ્ત્રીઓ ગાય વાછરડાની પૂજા કરી અને વાછરડાના ગળામાંથી હાંડલાનો કાંઠો કાઢી ફૂલનો હાર પહેરાવ્યો અને ગાય માતાને કહ્યું કે હે ગાય માતા, સત તમારું અને વ્રત અમારું. એ દિવસથી સગળી સ્ત્રીઓએ વર્ષ બોળ ચોથનું એટલે કે ગાય પૂજણીનું વ્રત કરવાનો નિયમ લીધો. અને આ દિવસે સ્ત્રીઓએ દળવું કે ખાંડવું નહીં. એમ કહેવાય છે કે ગાયના શરીરમાં 33 કરોડ દેવતાઓનો વાસ હોય છે. માટે જ ભાવિક ભક્તો ભાવિક સ્ત્રીઓ ગાયની પૂજા કરે છે અને તેને જમાડે છે. હે ગાય માતા, તમે જે પૂજા કરે, તમારી જે સેવા કરે, સૌનું કલ્યાણ કરજો. આ વાર્તા સાંભળનાર, વાંચનાર તેમજ આ વ્રત કરનાર તમામની મનોકામના ગાય માતા પૂરી કરે એવી સૌને પ્રાર્થના કરીએ છીએ. બાપુ, આ હતો બોળચોથ એટલે કે ગાય પૂજણી વિશેનો વાર્તાનો અને વ્રત કથાનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.